મજામાં બાળકો? જુઓ, આજના લેક્ચરમાં આપણે આ ગુજસેટ 2021નું પેપર છે એના 27માં એમસીક્યુથી શરૂ કરીશું. 26 નંબર સુધી આપણે છેલ્લા લેક્ચરમાં જોયા હતા એમસીક્યુ, બરાબર છે? તો આજે 27થી શરૂ કરીએ. સંકલનની એક સરસ રકમ છે, જુઓ, cos 3x upon sin x p cos 2x પ્લસ q log માનાંક sin x. તો p પ્લસ q શોધવું છે. તો જુઓ છે, cos 3xનું એક સૂત્ર છે, ખ્યાલ છે ને? 4 cos ક્યુબ માઇનસ 3 cos. ઓકે, ઇક્વલમાં તો આ છે, ભલે રહ્યું, લખવાની કંઈ જરૂર નહીં. હવે cos 3xનું સૂત્ર બધાને આવડતું હોય, 4 cos ક્યુબ માઇનસ 3 cos. હવે આ એમસીક્યુ સોલ્વ કરવા માટે એક ખાસ વસ્તુ જોજો. આ cos ક્યુબ છે ને, એમાં 4 cos એટલે એક cos રાખીશું, એટલે બાજુમાં કઈ ઘાત આવે? cos સ્ક્વેર આવે. એ cos સ્ક્વેરનું સીધું રૂપાંતર કરી દઉં છું 1 માઇનસ sin સ્ક્વેર અપોન sin x dx. ઓકે, તો આ એમસીક્યુ માટે અગત્યનો પોઈન્ટ થયો કે cos ક્યુબ છે એમાંથી એક cos રાખવાનું, cos સ્ક્વેર છે એનું 1 માઇનસ sin સ્ક્વેરમાં રૂપાંતર કરી દેવાનું. હવે આ 4 cos અંદર ગુણાઈ દો, 4 cos માઇનસ 4 cos sin સ્ક્વેર માઇનસ 3 cos અપોન sin x dx થઈ ગયું. હવે એક સ્ટેપ સીધું, 4 cos ઓછા 3 cos, તો એક cos બચે, એના છેદમાં sin x અલગ લખી નાખો, માઇનસ આ 4 માઇનસ 4 અંદર જ રાખો, 4 cos sin સ્ક્વેર, એના છેદમાં sin અલગ લખી નાખો. જુઓ, ખ્યાલ આવી ગયો? 4 cos માઇનસ 3 cos એટલે cos, એના છેદમાં sin અલગ. આ માઇનસ 4 cos sin સ્ક્વેર, એના છેદમાં sin અલગ કરી દીધો. તો આ થઈ ગયું cot x. આ એક sin જશે એટલે cos sin છે, આ 4 છે અને 2 ગુણ્યા 2 લખાય. હવે ડાયરેક્ટ લખું છું 2, તો હજુ 2 છે, 2 cos sin એટલે શું થઈ ગયું? sin 2x થઈ ગયું. હવે સંકલન થાય કોટનું, log માનાંક sin x 2 sin 2x નું માઇનસ cos 2x એટલે માઇનસ માઇનસ પ્લસ 2x નું વિકલન 2 પ્લસ c, બરાબર છે? સાઇનનું સંકલન માઇનસ કોસ એટલે આ માઇનસ માઇનસ પ્લસ અને 2xના વિકલન 2થી ભાગી દો એટલે આ જશે. હવે જો આની ઇક્વલ તો આ છે, એની સાથે ડાયરેક્ટ સરખાવી દો તો cos 2xનો સહગુણક p અને અહીંયા સહગુણક 1 છે, તો એનો અર્થ p બરાબર 1. q બરાબર, q એટલે log sin x નો સહગુણક છે, તો log sin x નો સહગુણક એ 1 છે, તો q એટલે 1, તો p પ્લસ q 1 પ્લસ 1, જવાબ થઈ ગયો 2. ઓપ્શન જોઈ લઈએ, છે ઓપ્શન બીમાં 2 છે, આવી ગયો જવાબ. તો એક સરસ એમસીક્યુ થઈ ગયો. હવે જુઓ, આ એમસીક્યુ મેં જોયો તો મને અત્યારે આ પોઈન્ટ ઉપરથી દાખલો થયો. હવે સંકલન તમને ખ્યાલ છે કે એકને એક એમસીક્યુ 2-3 રીતે થતો હોય, તો આ બીજી કોઈ રીતે થતું હોય એવું બની શકે, પણ અત્યારે મેં આ રીત લીધી છે ને એમાં મને ખબર પડે એ પ્રમાણે આ સૌથી અગત્યનો પોઈન્ટ થાય. બાકી આખું સહેલું છે. cos 3x તો કે 4 cos ક્યુબ માઇનસ 3 cos, સૂત્ર બધાને આવડતું જોઈએ. આ cos ક્યુબમાંથી એક cos રાખી અને cos સ્ક્વેરનું 1 માઇનસ sin સ્ક્વેરમાં રૂપાંતર કરી દો, પછી જુઓ કંઈ નથી. તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં લેજો. ચલો શરૂ કરી દો. ઓકે, જુઓ આગળ 28 નંબર સંકલન જ છે, e⁻x 2021 વત્તા 10x વત્તા 10 સ્ક્વેર x. તો જુઓ, આ થોડો સહેલો એમસીક્યુ. આ 2021 છે એને 2020 વત્તા 1 લખી શકાય. બસ આ એક જ પોઈન્ટ. 2021 ને 2020 વત્તા 1 લખ્યો. શા માટે એક અલગ કર્યો? આ 10 સ્ક્વેર જોઈને.
આ ટેન સ્ક્વેર પ્લસ 1 હોય તો સેક સ્ક્વેર થઈ જાય. આ 10 છે અને બાજુમાં સેક સ્ક્વેર આવી જાય તો વિકલન કહેવાય ને 10નું. એટલે ખબર પડે કે આ 1 અલગ કરું તો 1 અલગ કરવો તો એટલે 2020. હવે જુઓ જોઈએ આ 1 પ્લસ 10 સ્ક્વેર સીધું મૂકી દઉં છું. જો પહેલાં 2020, પછી આ 10x અને પછી આ 1 પ્લસ 10 સ્ક્વેર એટલે શું થઈ ગયું? સેક સ્ક્વેર એક્સ. હવે યાદ કરો આ વિધેય fx, આ એનું વિકલન f ડેશ x, આ fx, આ એનું વિકલન f ડેશ x દેખાય? 2020નું 0, 10નું વિકલન સેક સ્ક્વેર. તો સૂત્ર fx પ્લસ f ડેશ x ઇન્ટુ e રેઝ ટુ x. યાદ કરી લ્યો સૂત્ર, e રેઝ ટુ x ઇન્ટુ fx પ્લસ c. આ થઈ ગયો જવાબ. બોલો ખ્યાલ આવે છે? સાવ સહેલો. એક પોઈન્ટ કે આ 10 સ્ક્વેર જો એટલે ખબર પડે કે આમાં 1 હોય તો 1 વત્તા 10 સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થાય, એટલે આમાંથી એક અલગ ના 2020 પછી તો સાવ સહેલો. આ બી સાવ સહેલો. જુઓ આ ઉપવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ π/6 હોય તો ઉપવલયનું સમીકરણ શોધો. જો અહીંયા મેં પાછા ઓપ્શન લખ્યા 4 ABCD. શા માટે? આ MCQ ઓપ્શન ઉપરથી કરાય. ઉપવલયનું ક્ષેત્રફળ યાદ કરો સૂત્ર π/AB. આ ખબર જ હોવું જોઈએ. હા હોય જ બધાને ખબર. ઉપવલયના ક્ષેત્રફળનું સૂત્ર છે π/AB. તો આમાંથી ના ગણાય, ઓપ્શન ઉપરથી જોઈ લેવાનું આ સૂત્ર પરથી કે આ 4માંથી જે ઉપવલયનું ક્ષેત્રફળ π/6 આવે એ જવાબ. અહીંયા જો આ ડી ઓપ્શન તો વર્તુળ છે તો છે જ નહીં ભાઈ. ઓકે, તો પહેલાં આ જો આના પરથી લખું, આને એ કહી દઉં. 1 મિનિટ આજે લખવું પડશે. આ એ, આ બી, આ સી અને આ ડી. ડી કેન્સલ છે, અહીંયા જરા કાળું થઈ ગયું એને સરખું કરી દઉં. ચલો એ. ઓકે, તો એ ઓપ્શન લઉં છું. જોજો આ એ ઓપ્શન લઉં. ચલો લખી નાખું. તો આપણને ખ્યાલ છે એ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેરના છેદમાં, તો આ 4 ગુણાકારમાં છે એટલે છેદમાં શું કહેવાય? 1/4. એ જ રીતે બી સ્ક્વેર વાય સ્ક્વેરનો છેદ જે હોય તો કે આ 9 છે ગુણાકારમાં એટલે છેદમાં શું કહેવાય? વાય સ્ક્વેરના 1/9. તો એ 1/2, બી 1/3. તો ક્ષેત્રફળ પાઈ 1/2, 1/3 π/6 આવી ગયું. તો આન્સર આ એ થઈ ગયો. હવે તમે કહેશો કે સર આ એ ના આવે તો? નહીં કહો ને. બી ચેક કરવાનો. ડી તો કેન્સલ છે. બીમાં ક્ષેત્રફળ π/6 ના આવે તો પછી લખી નાખવાનું. એક કેન્સલ થાય એટલે વધારેમાં વધારે 2 ટ્રાય કરવા પડે. અને અત્યારે તો હું આ તમને બતાવું છું એટલે સૂત્ર લખ્યું ને બધું લખ્યું. બાકી આ મોઢે ખબર પડે 1/2, 1/3 એ બીની કિંમત π/AB, પાઈ ગુણ્યા 1/2 ગુણ્યા 1/3 π/6 જવાબ આવી ગયો. પેપરમાં કોઈ રફકામ કરવાની જરૂર જ ના પડે. આ ના આવે તો બીજાનું જોઈ લો. એ ના આવે એટલે આ સી લખી નાખું. ડી તો કેન્સલ છે, પતી ગયું. 1 સેકન્ડમાં થઈ જાય. ઓકે, કરો. ઓકે, જુઓ 30મો. વક્ર y² બરાબર 4x, yx અને રેખા y બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધું છું. જુઓ પહેલાં મૂળ રીત છે એ સમજાવું. y² બરાબર 4x એટલે x અક્ષની ધન દિશા માટેનો પરવલય છે. એટલે પહેલાં એ દોર દો. સાવ નાનું હો, બહુ મોટી આકૃતિ નહીં. થઈ ગયો. y અક્ષ એ તો આ છે જ. અને રેખા y બરાબર 3. તો y બરાબર 3 તમને ખ્યાલ છે કે આ સમક્ષિતિજ x અક્ષને સમાંતર રેખા વડે આવૃત પ્રદેશ એટલે આ પ્રદેશ થયો. બોલો ખ્યાલ આવે? પરવલય y² બરાબર 4x એટલે x અક્ષની ધન દિશા માટેનો પરવલય, રેખા y બરાબર 3 એટલે સમક્ષિતિજ રેખા, અને y અક્ષ એ ત્રણેય વચ્ચેનો પ્રદેશ એટલે આ. હવે આ પ્રદેશમાં વાયામ જોઉં તો અહીંયા ઉગમ બિંદુ એટલે 0 હોય, અહીંયા વાયામ y બરાબર 3 એટલે 3 હોય. તો આ 0 થી 3 સુધીનો પ્રદેશ બતાવે. ક્ષેત્રફળનું મૂળ સૂત્ર
અહીંયા લખી દઉં ને, ક્ષેત્રફળ એ બરાબર માનાંક આઈ. એટલે શું થાય કે ક્યારેક જવાબ ઋણ આવે, સંકલન તો ઋણે આવે ને ભાઈ, તો ધન કરી દેવાનું, એટલે આ માનાંક છે આપણને ખ્યાલ જ છે. તો લિમિટ થઈ ગઈ 0 થી 3. સંકલનમાં લિમિટ કોની મૂકી? 0 થી 3, એટલે આ છેદબિંદુઓના વાયામ લીધા. તો સંકલન વાયથી કરવું છે એટલે એક્સની કિંમત મૂકી દો y²/4 dy, y3 ભાગ્યા 3, 0 થી 3, 3 નો ઘન 27, 3 9 27, 9 ભાગ્યા 4. આ ક્ષેત્રફળ 9 ભાગ્યા 4 જવાબ આવી ગયો. જોઈ લો, છે સાવ સહેલો MCQ. હવે જો પહેલાં મેં તમને આકૃતિ દોરી કારણ સમજાવ્યું. હવે બીજું કહું, હું હંમેશા આવી રીતે શીખવાડું છું, આપણે આગળ કરેલા છે MCQ આ રીતે સોલ્વ. કે આ પર્વલય કયા અક્ષનું? એક્સ અક્ષનું. અને આ રેખામાં કયો અક્ષર છે? વાય. પર્વલય એક્સ અક્ષનો હોય, રેખામાં અક્ષર વાય હોય, તો એ બરાબર માનાંક આય. પર્વલયનું શિરોબિંદુ શું છે? 0 થી આ રેખાની લિમિટ લઈ લેવાની 0 થી 3. અને રેખામાં વાય હોય તો સંકલન વાયથી કરવાનું, રેખામાં એક્સ હોય તો સંકલન એક્સથી કરવાનું. તો આકૃતિ દોરવાની કોઈ જરૂર ના પડે, ફટાફટ થઈ જાય. ઓકે, એવો જ MCQ આ છે. જો વક્ર y² બરાબર x, એટલે ફરી x અક્ષની ધન દિશા માટેનો પર્વલય, x અક્ષ અને રેખાઓ x બરાબર 1, x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ. એટલે મેં અહીંયા તમને કીધું કે પર્વલય x અક્ષનો હોય રેખા y હોય તો એ બરાબર i થાય. તો પર્વલય x અક્ષનો હોય રેખા x બરાબર હોય તો એ બરાબર 2i થાય, આકૃતિ વગર જ. જુઓ, આ દાખલામાં આ પ્રથમ ચરણ શબ્દ ના હોય આ MCQમાં, તો એ બરાબર 2i જ થાય, પણ પ્રથમ ચરણ એટલે એ બરાબર i જ થશે. કઈ રીતે? જો પહેલાં મેં એમને કહી દીધું, જુઓ તો તમારે આકૃતિ વગર જોવું હોય તો આ લિમિટ 1 થી 4 લઈ લેવાની, 2 રેખા છે એટલે. આ રેખામાં x અક્ષર છે તો સંકલન x થી થાય, એટલે અહીંથી y ની કિંમત મૂકી દેવાની, જવાબ આવી ગયો. પ્રથમ ચરણ શબ્દ હોય તો એ બરાબર માનાંક આય, કોઈ ચરણ ના હોય તો એ બરાબર 2i. તમને કહે કે આ પર્વલય x અક્ષનો પર્વલય રેખા x છે, રેખામાં બી અક્ષર x છે, તો એ બરાબર 2 માનાંક i લઈ લેવાનું. એમાં 2 ચરણ આવતા હોય એટલે. હવે કોઈ એક જ ચરણ ફિક્સ માગે તો 2 નીકળી જાય, બરાબર માનાંક i. પહેલાં એમને કરાવી દઉં, પછી આકૃતિ બતાવજો. ક્ષેત્રફળ એ બરાબર માનાંક i. આ સીધી જ લિમિટ. 2 રેખા હોય તો એ લિમિટ, એક જ રેખા હોય તો આનું શિરોબિંદુ ને એ રેખા એ લિમિટમાં લઈ લેવાના. વાયની કિંમત મૂકવું એટલે √x 1/2 ઘાત લખું છું એટલે સંકલનમાં બતાવતા ફાવે. તો આ ઘાત એક્સની એક વધારવું એટલે શું થઈ ગયું? 3/2 ભાગ્યા 3/2. આ લિમિટ થઈ ગઈ 1 થી 4. આ છેદનો છેદ અંશમાં લઈ લો 2/3. પહેલાં 4 મૂકું, પછી 1 મૂકીશ. ઓકે, આવું તો આવડે ને? 2/3. આ 4નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8, 1માં તો 1 જ થાય. 8 - 1 7, 7 × 2 14. જવાબ આવી ગયો. થઈ ગયું. જો આકૃતિ વગેરે MCQ થઈ ગયું. હવે આકૃતિ બતાવું. પર્વલય છે x અક્ષની ધન દિશાનું, ઉગમ બિંદુ શિરોબિંદુ છે, એટલે પર્વલય દોરી દીધો. એ ખબર હોવી જોઈએ ભાઈ. રેખા x બરાબર 1, આ શિરોલંબ, x બરાબર 4 એટલે એ પણ શિરોલંબ, અને x અક્ષ વડે આવૃત પ્રદેશ. જો આ પ્રદેશ થયો. અત્યારે પ્રથમ ચરણ કીધું છે એટલે આ પ્રદેશ થયો. જો પ્રથમ ચરણ શબ્દ નીકાળી દઉં તો આ પ્રદેશ પણ આવે, પણ આ બંને પ્રદેશ સમક્ષેત્રી હોય એટલે હું એવું કહું સીધું એ બરાબર 2i લઈ લેવાનું. પર્વલય x અક્ષનો હોય રેખામાં x બરાબર હોય તો એ બરાબર 2i થાય. પર્વલય x અક્ષનો હોય રેખામાં y બરાબર હોય તો એ બરાબરમાં i થાય ખાલી. પણ પછી એમાં પાછું આવું ચરણ ફિક્સ કરે તો 2i ના થાય, એ બરાબર i જ થાય. ઓકે, કરી દો. ઓકે, જોજો 32. આ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધવો છે. તો જુઓ, dy/dx
e રેઝ ટુ એક્સ ઇન્ટુ e રેઝ ટુ માઇનસ વાય થાય. આને આપણે e રેઝ ટુ એક્સ અપોન e રેઝ ટુ વાય લખી શકાય. આ e રેઝ ટુ વાય આ બાજુ લઈ લો, e રેઝ ટુ વાય ડીવાય આ સામે જવા દે, e રેઝ ટુ એક્સ ડીએક્સ થઈ ગયું. તો આ શું થઈ ગયું? વિયોજનીય ચલ સ્વરૂપ છે. સાવ સહેલું. આ e રેઝ ટુ એક્સ માઇનસ વાય છે, એક્સ વાય અલગ કરી દીધા, e રેઝ ટુ એક્સ e રેઝ ટુ માઇનસ વાય, માઇનસ ઘાત છે, છેદમાં લખો પ્લસ થઈ જાય, સામ સામું પક્ષાંતર. વિયોજનીય ચલ આવે એટલે બંને બાજુ સંકલન જુઓ જોઈએ. તો e રેઝ ટુ વાયનું e રેઝ ટુ વાય, e રેઝ ટુ એક્સનું e રેઝ ટુ એક્સ પ્લસ છે, e રેઝ ટુ એક્સ માઇનસ e રેઝ ટુ વાય આ બાજુ, અને આ c સામે જવા દો. હવે આને હું c1 કહી દઉં તો તમને ખ્યાલ છે કે અહીંયા c લખી શકાય. આ ચેપ્ટરમાં વિકલ સમીકરણના આ રીતમાં આ અચળ c છે એ અગત્યનો નથી, આ આપણને ખબર હોવી જોઈએ. મૂળ સ્વરૂપ e રેઝ ટુ એક્સ માઇનસ e રેઝ ટુ વાય, પછી આ c લખો, c1 લખો, માઇનસ c લખો, k લખો, એનાથી ફેર પડે નહીં. e રેઝ ટુ એક્સ માઇનસ e રેઝ ટુ વાય આ સ્વરૂપ આવે જવાબ. તો સાવ સહેલો એમ શીખી જુઓ. આ એનાથી સહેલો 33. વાંચો રકમ ધ્યાનથી. ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા યાદ કરો ભાઈ. વિશિષ્ટ ઉકેલ તેમાં સ્વૈર અચળ હોય જ નહીં, ફિક્સ છે 0. થઈ ગયો આન્સર, કોઈ ગણતરી જ નહીં. વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા 0, એક પણ સ્વૈર અચળ ના હોય. આ વિશિષ્ટ શબ્દ કાઢી દઉં, ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા, તો આપણે નિયમ છે કે જે કક્ષા હોય ને એટલા અચળ આવે. ચતુર્થ કક્ષા એટલે 4, તો અચળ કેટલા આવે? સ્વૈર અચળ 4 આવે. પણ એ ક્યારે? વ્યાપક ઉકેલ. વિશિષ્ટ ઉકેલ શબ્દનો ઉપયોગ કરે એટલે સ્વૈર અચળ 0. કોઈ રીત જ નહીં. જુઓ અહીંયા આ બી સાવ સહેલું. આમાં કક્ષાનું પરિમાણ નક્કી કરવા છે. હવે ઈની ઘાતમાં છે, તમને જો ઘાતમાંથી લોગમાં રૂપાંતર કરતા આવડતું હોય તો તમને ખ્યાલ છે કે આધાર સામેની બાજુનો લોગનો આધાર થાય, તો સામે થઈ ગયું લોગ એક્સ. તો કક્ષા એટલે ઉચ્ચતમ વિકલિત, અને જે ઉચ્ચતમ વિકલિત છે એની ઘાત એટલે પરિમાણ. તો બીજું વિકલન છે એટલે કક્ષા 2, અને અહીંયા ઘાત કંઈ નથી એટલે 1 હોય ને, તો પરિમાણ 1 છે. સાવ સહેલા. એવો જ આ જો રકમ કેવડી મોટી છે. આ સદીશો પહેલાં એ આપ્યો સરસ, અને પછી બી એ સરસ રીતે આપ્યો છે. ના, હવે વાંચજો. સરવાળાના સદીશની દિશામાં એકમ સદીશ સી બાર છે. આ એકમ સદીશ એમ રકમમાં લખેલું છે ને, હવે પૂછે છે કે એનો માનાંક. તો ભાઈ એકમ સદીશનો માનાંક શું થાય? હવે જો તમે આ કેવી વસ્તુ થઈ ગયું, આ બધું વધારાનું તમને ધરાર ગણતરી કરવા માટે આપ્યું. તમે આ બેનો સરવાળો કરો ને પછી એની દિશામાં એકમ સદીશ શોધીને પછી એનું માન શોધો, જવાબ 1 આવે. કેટલું થયું? એ સ્પષ્ટ લખેલું છે. એકમ સદીશ સી છે તો એનો માનાંક શું થાય ભાઈ? 1. મોટે જવાબ લખવાનો છે. ઓકે, તો આ જો સાવ સહેલા MCQ આવી ગયા. ચલો ફટાફટ કરી દો. ઓકે, જુઓ 36. સદીશ એનો માનાંક 3, બીનો માનાંક √2/3, A ક્રોસ B એકમ સદીશ હોય તો એને બી વચ્ચેનો ખૂણો શોધો. જુઓ ફરી આ એકમ સદીશ, તો પહેલું તો A ક્રોસ B એકમ સદીશ હોય એટલે એનો માનાંક 1 થાય. આ તો ખબર પડે છે. હવે યાદ કરો કે બે સદીશ વચ્ચેનો ખૂણો હોય તો નોર્મલી cos θ સૂત્ર છે, પણ એમાં ડોટ અને માન આવે. આવું જ એક બીજું સૂત્ર છે કે જેમાં ક્રોસ અને માનાંક આવે. સદીશનો માન અને ક્રોસનો માન આવે, તો એ સાઇનનું સૂત્ર છે. એ સૂત્ર યાદ કરો એટલે આ MCQ સાવ સહેલો. યાદ કરજો. સાઇન થીટા માનાંકમાં A ક્રોસ B અપન માનાંક A માનાંક B. જેને આ સૂત્ર આવડે છે એને થઈ ગયું MCQ. જુઓ આ 1, A એટલે 3, B એટલે √2/3, 3 ગયા. સાઇનનું મૂલ્ય 1/√2 લખી દો ભાઈ, 1/√2. ચલો લખી નાખ્યું. કયા ખૂણા માટે? અને થીટા એટલે A અને B વચ્ચેનો ખૂણો. તો ખાલી સૂત્ર આધારિત રકમ હતી.
કે સાઇન થીટા તો a ક્રોસ બીનો માનાંક ભાગ્યા એનો માનાંક બીનો માનાંક થઈ ગયો 37. આ બે સૂત્ર આધારિત રકમ જુઓ, જેની પાસેની બાજુઓ સદિશ a અને b હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સૂત્ર યાદ કરો, પાસેની બાજુના ક્રોસનો માનાંક. પાસેની બાજુ a અને b હોય તો a ક્રોસ b નો માનાંક. તો પહેલાં આપણે a ક્રોસ b શોધી લઈએ. આવડે ને a ક્રોસ b શોધતા તો i j k પહેલી હાર નિસહાયકની, બીજી હાર એટલે સદિશ a 1 ઓછા 1 3 ઘટક લખવાના હો, i j k ને 1 ઓછા 1 3. ત્રીજી હાર એટલે b 2 ઓછા 7 1. i ઓછા 1 ઓછા ઓછા વત્તા 7 3 21 ઓછા j 1 ઓછા 6 વત્તા કે ઓછા 7 ઓછા ઓછા વત્તા 2. ઓકે, નિસહાયકનું વિસ્તરણ તો બધાને આવડે ને. આ એમનું લખી ના, ચલો ને આઈ લખીએ, બરાબર છે. 20i ઓછા 5 ઓછા ઓછા વત્તા 5 એટલે 5j 2 ઓછા 7 એટલે ઓછા 5 તો ઓછા વત્તા ઓછા 5 5 કે. આ 5 સામાન્ય લઈ લ્યો તો 4j ઓછા કે. ઓકે, આ 5 સામાન્ય લેવાનો ફાયદો એ કે એનો માનાંક શોધું ને તો આ 5 એમને રાખવાના, આનું જ ખાલી શોધવાનું. એટલે લઈ લીધા કે આ 20નો વર્ગ 5નો વર્ગ 5નો વર્ગ ને પછી વર્ગમૂળ લેવા જવું એના કરતાં 5 લઈ લીધા પહેલેથી. તો હવે 4નો વર્ગ 16, 1નો વર્ગ 1 અને ઓછા 1નો વર્ગ 1 5. આથી આ રૂટ 18 એટલે 9 ગુણ્યા 2. ઓકે, તો 9નું વર્ગમૂળ 3. અત્યારે તો બધું લખું છું, બાકી આ જવાબ તો મોઢે લખી નાખવાનો 15 રૂટ 2. અહીંયાથી જો 18 એટલે તો કે 9 દુ 18 એટલે 3 રૂટ 2 તો 3 5 15 15 રૂટ 2 જવાબ. અને આ જ જવાબ થઈ ગયો ક્ષેત્રફળ. થઈ ગયું, આન્સર થઈ ગયો. જોઈએ ટૂંકમાં ક્ષેત્રફળનું સૂત્ર પાસેની બાજુના ક્રોસનો માનાંક. આટલું આવડતું હોય એટલે ક્રોસ કરતા તો આવડે ને, માનાંક લઈ લેવાનો. સાવ સહેલા એમસીક્યુ સદિશના બોલો છે ને, સાવ સહેલું કરો. જુઓ 38 નંબર સદિશ જ છે. આ સમતલનું થી બિંદુનું અંતર સાવ સૂત્ર આધારિત રકમો છે. જોજો, બિંદુથી સમતલનું અંતર અથવા સમતલથી બિંદુનું અંતર લંબ અંતર. સૂત્ર જે માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ cz1 પ્લસ d અપન અંડર રૂટ a² પ્લસ b² પ્લસ c². બોલો સૂત્ર. હવે આને ગુજરાતીમાં કહી દઉં કે XYZ ના સ્થાને આ બિંદુના યામ મૂકી દો. એનો માનાંક છેદમાં અંડર રૂટ a² એટલે x નો સહગુણક, b² એટલે y ના સહગુણકનો વર્ગ, c² એટલે z ના સહગુણકનો વર્ગ. સૂત્ર આવડતું એટલે પૂરો થઈ ગયો. MCQ જોઈ લો. આ 12 ઓછા 15 ઓછા 6 ઓછા 4 49. 12 ઓછા 15 ઓછા 3 ઓછા 6 ઓછા 9 ને 4 13. માનાંક છે એટલે વત્તા તો થઈ ગયું. 49નું વર્ગમૂળ 7 છે ને, એકદમ સહેલા MCQ. કરી દો ફટાફટ. 39 જુઓ. ઉગમ બિંદુથી આ સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધવા છે. તો આ થોડોક રીતવાળો MCQ છે ભાઈ. જો આ સમતલ થોડીક નાની રફ આકૃતિ દોરીએ. આ ઉગમ બિંદુ, આ ઉગમ બિંદુથી સમતલ પરનો લંબપાદ એમ. આગળના પેપરોમાં આ ક્યાંક પૂછાયેલો છે આવો. આ એમના યામ શોધવા હોય તો આ OM રેખાજી બનાવવું, એની દિશા એટલા સમતલનો અભિલંબ થાય. જુઓ જો, એકદમ ટૂંકમાં લખું તો સમતલનો અભિલંબ 2 ઓછા 3 4. ખ્યાલ છે ને, XYZ નો સહગુણક 2 ઓછા 3 4 નિશાની સાથે. આ અભિલંબ છે એની દિશા એટલે આ રેખાની દિશા થાય. ઓકે,
ટૂંકમાં લખું છું રેખાની દિશા થઈ ગયું. આ જ રેખાની દિશા થાય ભાઈ. તો OM રેખાનું સમીકરણ તમને ખ્યાલ છે કે સદિશ R બરાબર A એટલે જે રેખા પસાર થતી હોય જે બિંદુમાંથી તો આ ઉગમ બિંદુ એટલે 0 કે અને રેખાની દિશા આને L અથવા B કહેવાય. હવે આ તો ઉગમ બિંદુ છે એટલે 0 0 0. તો જુઓ OM રેખાનું સમીકરણ મળી ગયું. OM રેખા છે સમતલને લંબ છે એટલે સમતલનો અભિલંબ લંબ દિશાનો સદિશ અને આ OM રેખાની દિશા બે સરખી થાય એટલે આ રેખાની દિશા થઈ ગઈ. R A વત્તા KB સૂત્ર એવું છે. એ એટલે રેખા જે બિંદુમાંથી પસાર થતી એના યામ તો અહીંયા તો ઉગમ બિંદુ છે એટલે શૂન્ય સદિશ કે આ દિશા. હવે રેખા પરનું બિંદુ ધારવું હોય તો આપણને ખબર છે કે આ સામે જે હોય ને સરવાળો કરી દઉં ને એટલે રેખા પરનું બિંદુ થઈ જાય. લખી જ દઉં ચલો ને રેખા પરનું બિંદુ એમ આ ધારવું છે આ લંબાત રેખા પરનું બિંદુ છે તો આ અંદર ગુણાવી દઉં 2K - 3K 4K. આ બેન સરવાળો તો ભાઈ આ તો 0 0 છે એટલે સીધું હાથ થઈ ગયું. હવે જુઓ જોઈએ આ એમ છે એ રેખાને સમતલનું છેદ બિંદુ સમતલ પર છે. એમ સમતલ પર છે. જો સમતલ પર હોય તો સમતલના સમીકરણનું સમાધાન કરે. આ 2 2 4K આ એક્સના સ્થાને 2K મૂકી દીધા. વાયના સ્થાને -3 મૂકવું એટલે -= વત્તા 3 3 9K. ઝેડના સ્થાને 4K મૂકવું એટલે 4 4 16K -12 0 4 16 20 ને 9 29 12 તો K બરાબર 12 ભાગ્યા 29. આ K અહીંયા મૂકી દો એટલે લંબાત બિંદુ એમ થઈ ગયું. બાર મૂકો 12 દુ 24 ભાગ્યા 29 12 ગુણ્યા -3 -36 ભાગ્યા 29 અને 12 4 48 ભાગ્યા 29. જોઈ લે ઓપ્શન છે ભાઈ એ ઓપ્શનમાં જ છે. તો જુઓ જોઈએ આ સરસ રીતવાળો દાખલો થઈ ગયો. આગળ બધા સૂત્ર આધારિત MCQ હતા. આ રીતનો MCQ કે ઉગમ બિંદુથી સમતલ પરનો લંબાદ આટલું નાનું રફ દોર્યું એટલે એક્ઝેક્ટ સમજાઈ જાય રીતે. આ એમ શોધવો છે તો કે આ સમતલને લંબ અભિલંબ એટલે કે આ XYZ નો સહગુણક એ અને આ રેખાની દિશા સરખી થાય. રેખાની દિશા મળી ગઈ. ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે રેખાનું સમીકરણ. રેખા પરનું બિંદુ ધારવાની રીત તો કે આ સામે જે અને સરવાળો એટલે આ રેખા પરનું બિંદુ એમ આ સામે સરવાળો કરી દીધો એટલે આવી ગયું. એમ છે સમતલ પર છે અહીંયા XYZ ના સ્થાને આ એમનો સ્થાન સદિશ મૂકી દો એટલે K મળી ગયો. K પાછો અહીંયા મૂકી દો એટલે લંબાદ આવી ગયો. ઓકે છેલ્લો MCQ થોડી જગ્યા છે તો હવે કરી જ દઉં છું. સાવ નાનો છે 40 બે સમતલો 2x + 3y - z + 7 = 0 અને x - 2y + kz + 2 = 0 પરસ્પર લંબ સમતલો હોય તો K બરાબર ખાલી જગ્યા. સૂત્ર આધારિત ફરી બે સમતલ લંબ હોય તો એના બંનેના અભિલંબનો ડોટ બરાબર 0. સૂત્ર લખી દઉં ચલો અત્યારે તો n1 ડોટ n2 બરાબર 0. પહેલા સમતલનો અભિલંબ 2 3 - 1 XYZ નો સહગુણક. બીજા સમતલનો અભિલંબ 1 - 2K. ડોટ તો આવડે ને 2 ગુણ્યા 1 3 ગુણ્યા -2 -1 ગુણ્યા K તો -4 K 2 -6 -K. ઓપ્શન જોઈ લે છે ઓપ્શનમાં. બી ઓપ્શનમાં છે -4. તો આ પાછો સાવ સહેલો આવી ગયો. જુઓ સદિશના MCQમાં એક જ કંઈક રીતનો MCQ આવ્યો. હા બાકી બધા સૂત્ર આધારિત રકમ આવી. બરાબર છે.
તો હવે આપણું આ 2021નું પેપર અહીંયા પૂરું થઈ ગયું. બરાબર છે. કરી દો સરસ રીતે તૈયાર. મળીશું ફરી પાછા નવા વિડીયોમાં.